હિંમતનગર ગ્રામ્ય પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોના વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ તથા હિંમતનગર યુજીવીસીએ ટીમના કર્મચારીઓને સાથે રાખી કુલ 15 ઈસમોના રહેણાંક મકાનને ગેરકાયદેસર વીજ જોડાણ અંગે તપાસ કરતા નીચે જણાવ્યા ઈસમના રહેણાંક મકાનને ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.608 કિલોગ્રામ કિંમત ₹26,080 ના મુદ્દામાલ સાથે એક આરોપીને સાબરકાંઠા એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો। ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોયલ સાહેબ નાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ થતું અટકાવવા સે નો ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ડીસી સાકરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠા નામે સૂચના કરવામાં આવે। જે સૂચના અન્વયે તારીખ 22/3/2025 ના રોજ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાંતસિંહ બ નંબર 395 એસઓજી સાબરકાંઠાનાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે માલીવાડા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતેથી નીચે જણાવેલ આરોપીને તેના કબજા ભોગવટાના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાર્કોટિક્સ લગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।